જામનગર ખંભાળિયા રોડ પર જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા અસલમ કરીમ ખિલજીના ભત્રીજાના વાહન પર ગઈકાલે રવિવારે રાત્રે 11:01 વાગ્યાની આસપાસ ફાયરિંગ થયાની ઘટના બહાર આવી છે। ફાયરિંગનો આ બનાવ બન્યો હોવાની વાતને જામનગર પોલીસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે। આ અંગે અસલમ ખિલજીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ અનુસાર આ વાહન પર 2-3 રાઉન્ડ ફાયરિંગ થયું હતું। આ ફરિયાદમાં આરોપીઓ તરીકે મહાનગરપાલિકાના વિપક્ષના અન્ય પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિતના 9 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા શાહનવાજ તથા અન્ય એક યુવાનની ડોક્ટર રૂપારેલિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ઈજાગ્રસ્તો પૈકી અસલમ શેખને સામાન્ય ઈજાઓ થઈ છે। આ પ્રકારની વિગતો આ હુમલામાં કેસમાં ફરિયાદી અસલમ ખિલજી દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવી છે। પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 118(1), 118(2), 189(2), 189(4), 190, 191(3), 61(2) તેમજ આર્મ્સ એક્ટ કલમ 25(1)(a), 27(1) અને જીપી એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે। આ બનાવની વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીટી જયસ્વાલ કરી રહ્યા છે। આ બનાવ અંગે મદદનીશ પોલીસ અધિક્ષક प्रतिभाए આપેલી વિગતો પ્રસ્તુત છે। जामनगर में सिक्का पुलिस स्टेशन ने अटेम्प्ट टू मर्डर, राइटिंग और आर्म्स एक्ट के हेठल गुना दाखिल किया है। इसमें जामनगर द्वारका हाईवे पर कल रात को 11 बजे आरोपी पक्ष ने फरियादी पक्ष की गाड़ी पे फायरिंग की और उसके बाद उनकी गाड़ी के कांच वगैरह पाइप और डंडों से तोड़ दिए। तो इसमें 2 लोगों को चोट लगी है। अभी 2 लोग हॉस्पिटल में एडमिट है। इसमें कुल फरियाद में 9 आरोपियों के नाम खुले हैं और बाकी जैसे तपास में आएगा बाकी आरोपियों के नाम भी ऐड हो जाएंगे। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર।